નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર ડેલી હેડલાઇન્સ ટુડે. સીબીએસઈ ધોરણ 10 અને 12ની પરીક્ષા 17 ફેબ્રુઆરીથી 10મા ધોરણના વિદ્યાર્થીઓ 2 વાર પરીક્ષા આપી શકશે. બીજી પરીક્ષા 15 મેથી 1 જૂન દરમિયાન યોજાશે. ભાજપે CR પાટીલને બિહાર ચૂંટણીની જવાબદારી સોંપી. લદ્દાખ હિંસા, 50 લોકોની અટકાયત, આરોપી કોંગ્રેસ કાઉન્સિલર વિરુદ્ધ કેસ. હું રાષ્ટ્રપ્રમુખ પદ છોડવા માટે તૈયાર, રશિયા યુક્રેન યુદ્ધ વચ્ચે ઝેલેન્સ્કીનું ચોંકાવનારું નિવેદન. ગુજરાત સરકાર સ્વચ્છ ભારત મિશન, અર્બન ગુજરાત અંતર્ગત નિર્મળ ગુજરાત એવોર્ડ વિતરણ અને સ્વચ્છ ભારત મિશનની ચિંતન શિબિર. તંત્રી સ્થાનેથી સવા વર્ષમાં સેનેક્સ 96,000 પહોંચશે. વિશ્વના ટોચના બીજા ક્રમના અબજોપતિએ લીધો અનેરો નિર્ણય, પોતાની 95% સંપત્તિ દાન કરશે. યુરોપિયન એરપોર્ટ હેકિંગ કેસ, UK પોલીસે એક વ્યક્તિની ધરપકડ કરી. દિલ્હી ખાતે કૃભકોની આમસભા યોજાઈ. કલેક્ટર શ્રી મેહુલ દવેના અધ્યક્ષસ્થાને ગાંધીનગર જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો. તમામ પ્રશ્નોના સ્થળ પર નિવારણ કરાયા. ભરૂચમાં પતિ સાથે લગ્નના અભરખા જ્યોતિ પ્રેમિકાને પત્નીએ માર માર્યો. 4 મહિલાઓ વિરુદ્ધ ગુનો નોંધાયો. કેન્દ્રીય મંત્રીમંડળે 5,000 વધુ UG PG મેડિકલ બેઠકો ઉમેરવાની યોજનાને મંજૂરી આપી. ઉત્તરાખંડ કેબિનેટે ખેડૂતો માટે સુગંધ ક્રાંતિ નીતિને મંજૂરી આપી. એનોજી સાહિત્ય સરિતા ગ્રુપ વિષય માના નોરતા નવરાત્રિ, એના ઉપર સર્જકોને ખૂબ જ સુંદર વિવિધ સ્વરચિત રચનાઓ. સાયકો કિલરની ડેડ બોડીમાંથી 10 ગોળી મળી. ગુજરાત ગ્રોથ. ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયા સ્વચ્છતા અભિયાનમાં સહભાગી થયા. શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન વિશ્વ શાંતિ કેન્દ્ર શ્રી મુક્તજીવન સ્વામી બાપા સ્મૃતિ મંદિર ગોડાસરનો 34મો પાટોત્સવ હર્ષોલ્લાસભેર ઉજવાયો. દિલ્હી ખાતે કૃભકોની આમસભા યોજાઈ. ગુજરાત ગ્રોથ એન્જિન બન્યું છે આવનારો સમય ઉત્તર ભારતનો. મંત્રી બલવંતસિંહ રાજપૂત. વાઇબ્રન્ટ ગુજરાતનો વ્યાપ છેવાડાના વિસ્તારો સુધી પહોંચાડવા હિંમતનગર ખાતે વાઇબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક જન ફરિયાદ ન્યૂઝ.